પરસોત્તમ રૂપાલાને હટાવવાની માંગ સાથે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે, જેમાં પોલીસની નજરકેદમાં રહેલા ગીતાબાએ આક્ષેપ કર્યા છે. નજરકેદ રાખી આંદોલન બંધ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગીતાબાએ ઘરે નવચંડી યજ્ઞ કરી વિરોધ વ્યક્ત કર્યો છે. પરસોત્તમ રૂપાલાને હટાવવાની માંગ સાથે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે, જેમાં આંદોલનકારી ગીતાબા હજી પોલીસ નજરકેદમાં છે. તેથી ગીતાબાએ ઘરે નવચંડી યજ્ઞ આયોજન કરી ઘરેથી વિરોધ કર્યો છે. નવરાત્રિમાં માં સમાન દીકરીઓનું અપમાન કરનારા રૂપાલાને માતાજી બુદ્ધિ આપે તેમ ગીતાબાએ જણાવ્યું છે. નજરકેદ રાખી પોલીસ દમન દ્વારા આંદોલનના કાર્યક્રમ ન થવા દેવાના પ્રયાસ કરાઈ રહ્યાના આક્ષેપ થઈ રહ્યા છે. કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજ્યભરમાં રૂપાલા સામે રાજપૂત સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે.